જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખૂબ જ પાણી ઉપરવાસના વરસાદના કારણે આવ્યું છે અને જે પાણીના કારણે વિજયનગરની અંદર પણ ખેતરો બેટની અંદર ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિજયનગરની અંદર રોકડિયા પાક ગણાતા કપાસ વગેરેના પાકોમાં ભારે નુકસાન થયું હોવાની માહિતી મળી છે। ખેતરોમાં જવું ખેડૂતો માટે પ્રશ્ન ઊભો થઈ ગયો છે। જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ અને સતત વરસાદ ઉત્તર ગુજરાતમાં હોવાના કારણે વિજયનગરના ખેતરોમાં પણ પાણી ભરવાયા છે। ખેડૂતો પરેશાન છે। જે ખેડૂતોને કપાસ મગફળી જેવા પાકો જે ખેતરની અંદર છે પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આ સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરથી કે જે ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં જવું મુશ્કેલ બની રહ્યું છે અને ખેતરો બેટની અંદર ફેરવાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા અશોક નાઈ તરફથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વિજયનગર ખાતેથી।